માતાજી જય દ્વારકાધીશ જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ। આજે એક એવા મંદિર કે જ્યાં પબ્લિકનું હજુ પણ ધ્યાન નથી અને એ મંદિર આવેલું છે પીપળીથી 5 કિલોમીટરના અંતરે અમદાવાદ ભાવનગર હાઈવે પીપળી ગામથી 5 કિલોમીટર અંતરે કમિયાળા ગામની એક્ઝેક્ટ બાજુમાં મંદિર આવેલું છે શ્રી કષ્ટભંજન દેવ કમિયાળા ધામ, જે મિની સાળંગપુર તરીકે પણ ઓળખાઈ રહ્યું છે। એક નંબર લોકેશન છે, તો બધાને સજેશન કરું છું કે આ મંદિરે અવશ્ય વખત મુલાકાત લો, તમને મજા આવશે। લોકેશન પણ સારું છે, આથી તમને પરવાની મજા આવશે, તો અવશ્ય એક વખત મુલાકાત લો। દરેક મંદિરના લોકેશન જોઈ લો, કેવું બહુ મસ્ત લોકેશન છે, પાર્કિંગની પણ સારી સુવિધા છે, સાથે અહીંયા મસ્ત મજાનું એક લોકેશન છે। સારું સજેશન છે કે બધા નમ્ર વિનંતી કે એક વખત આવો, મજા આવે તો જ હાલ સજેશન આપતો હોય, નગર તો નહીં। બાકી એક વખત જરૂરથી અવશ્ય મુલાકાત લો। કમિયાળા ગામના કષ્ટભંજન હનુમાનજી મહારાજ મિની સાળંગપુર તરીકે ઓળખાતું મંદિર, એક જે ઘણા વર્ષોથી મંદિર છે, અને જરાક અહીંયા બાળકો માટેનું એક પ્લે ગ્રાઉન્ડ પણ છે, જેના થકી નાના બાળકો ખેલી કૂદી શકે તેવું મંદિર છે, તો જરૂર અવશ્ય એક વખત મુલાકાત લો। શ્રી મિની સાળંગપુર તરીકે ઓળખાતું કષ્ટભંજન હનુમાનજી મહારાજ કમિયાળા ધામ, જે અમદાવાદથી 5 કિલોમીટર અંતર આવેલું છે। અને આ લોકેશન તરીકે તમને પણ કહી દઉં કે અમદાવાદ ભાવનગર નેશનલ હાઈવે ની બાજુના જે જૂનો રોડ છે તે પીપળીથી 5 કિલોમીટર અંતર આવેલું છે। કમિયાળા ગામની એક્ઝેક્ટ બાજુમાં, તળાવની બાજુમાં મંદિર આવેલું છે। જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ, જય દ્વારકાધીશ, જય માતાજી।